ડાંગમાં વર્ષ 2024-25ના પાક નુકસાનીના વળતર મામલે ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં જમા થયેલી રકમ દિવાન ટેમરૂન ગ્રામ પંચાયતના વીસીઈ દ્વારા ગેરરીતિથી ઉપાડી લેવાઈ હોવાનો ભાંડાફોડ થયો છે। આહવા તાલુકા વિકાસ અધિકારી આરબી ચૌધરીએ સરપંચ સહિત ભોગ બનનાર ખેડૂતોને બોલાવી પ્રાથમિક પૂછપરછ શરૂ કરી। प्राथमिक तपास में खेडूतोनी अज्ञानता और विश्वासनो लाभ लईने वीसीईए रकम उपाड़ी लीधी होवानुं सामे आव्युं छे। जिल्लाना अधिकारीओए वीसीईने तात्कालिक फरज मुक्त करवानो आदेश आप्यो छे अने वधु झीणवटभरी तपास माटे कार्यवाही चालू राखवामां आवी छे। स्थानिक खेडूतोए उपाड़ी लेवायेली रकम परत अने उच्च स्तरीय तपासनी मांग करी छे। डांग जिल्लानी दिवान टेमरून ग्राम पंचायतना वीसी द्वारा जेते खेडूत लाभार्थीना खातामांथी जमा थयेल रकम पोते लई लीधा होवा बाबतना समाचार अमोने मळेल हता। ए बाबते प्राथमिक तपास करता जाणवा मळेल छे के वीसी द्वारा जेते खेडूत खातादारना एकाउंटमां जे पाक नुकसानीना वर्ष 2024ना जे रकम जमा थई हती एमने गैरमार्गे दोरी अने एणे पोते ये पैसा एमनी पासेथी लई लीधेला छे। आ बाबत अमने जाणवा मळता वीसीने तात्कालिक असरथी फरज मुक्त करेला छे। जे 2024-25 ની અંદર જે અમે અરજીઓ કરી પાક નુકસાનની એના અમને 2025 ની અંદર જુલાઈ મહિનાની અંદર જે પૈસા જમા થયા હતા એમાં અમને ખબર નહોતી કે અમારા પૈસા જમા થઈ ગયા છે, પણ અમારા વિષય દ્વારા એણે અમને કીધું કે આ તો પૈસા આપણે કામના પૈસા છે એવું કરીને એમને કીધું ને અમારી પાસેથી એમને પૈસા ઉપાડી માંગ્યા। મારા પતિ દ્વારા 2024-25માં થયેલ કમોસમી વરસાદને લીધે થયેલ પાકના નુકસાન માટે ફોર્મ ભર્યું હતું અને એની જાણ અને એની રકમ સહાય રૂપે 2025માં 5,500 રૂપિયા ખાતામાં આવેલ હતા, પરંતુ અમારા ગામના વીસી દ્વારા અમારી અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને અમારા ખાતામાંથી 5,000 રૂપિયા ઉપાડી માંગેલ હતા। કામના પૈસા કહીને અમારા કામના પૈસાની ઉચાપત કરીને આની નિષ્પક્ષ તપાસ થાય અને અમારા પૈસા પાછા મળે એવી અમારી માંગ છે। જે કસૂરવાર છે એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। ડાંગના ખેડૂતોનું પાક નુકસાન ઘણું થયું છે તે બાબતની રજૂઆત સરકારમાં થઈ અને સરકારે મસ્ત મોટું 10,000 કરોડ રૂપિયાનું છે તો રાહત ફંડ પેકેજ જાહેર કર્યું અને એ પેકેજના ભાગરૂપે ડાંગ જિલ્લામાં આવેલ દિવાન ટેમરૂન ગ્રામ પંચાયતમાં જે વીસી તરીકે કામ કરતો માણસ ત્યાંના ખેડૂતોના પૈસા ઉચાપત કરી ગયા છે। જાત મુલાકાત લીધી તે દરમિયાન અમુક ખેડૂતોએ છે તો કીધું કે આ પૈસા તલાટી કમ મંત્રીને આપશું તો જ તમારા બાકીના પૈસા છે તો મળશે। એ રીતે છે તો એ ખેડૂતોને ભરમાવીને પૈસા ઉપાડીને મસ્ત મોટી રકમ ચાઉ કરી ગયેલ છે।